નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો આપ લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો। આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્ર એમાં છેલ્લે આપણે વિદ્યુત ડાયપોલના કારણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું। એવી જ રીતે આપણે આજે વિદ્યુત ડાયપોલના લીધે તેની વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવશું। ઘણી વખત એમ પણ પૂછે વિદ્યુત ડાયપોલના લીધે તેના વિષુવરેખા પરના સમતલમાં આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો પણ આ થાય। પહેલો પ્રશ્ન એ થાય કે વિષુવરેખા કોને કહેવાય? વિષુવરેખા એટલે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક, વિદ્યુત ડાયપોલનો લંબ દ્વિભાજક, લંબ એટલે વિદ્યુત ડાયપોલને લંબ હોવો જોઈએ અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતો હોવો જોઈએ એવી રેખા ઉપરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું। ચાલો તો આપણે એવી આકૃતિ દોરી। પહેલા વિદ્યુત ડાયપોલ કીધી તો વિદ્યુત ડાયપોલ દોર નાખી। ચાલો આ પ્લસ q વિદ્યુતભાર, આ માઈનસ q વિદ્યુતભાર। ડાયપોલ કોને કહે? સમાન પરંતુ વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર હોય એનાથી બનતા તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ। બે વચ્ચેનું અંતર કેટલું હોય? 2a જેટલું હોય। બે વચ્ચેના અંતરને 2a કહેવાય અને કેન્દ્રથી અંતર હોય કોઈ વિદ્યુતભારનું તો આપણે એ અંતરને a વડે દર્શાવીએ, બરાબર? એની વિષુવરેખા એટલે ડાયપોલનો લંબ દ્વિભાજક, લંબ એટલે આને લંબ પણ હોવો જોઈએ, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતો એવી રેખા ઉપરનું બિંદુ। તો ચાલો એવી રેખા આપણે દોર નાખી। આ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ હોય, આ રેખા ઉપરનું, બરાબર? દાખલા તરીકે આ જ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું, આ બિંદુને આપણે નામ આપી દઈએ P। હવે સમજજો, મેં તમને એમ પણ કીધું વિષુવરેખા પરનો કોઈ પણ બિંદુ, એમ પણ પૂછ્યું કે વિષુવ સમતલ પરના કોઈ બિંદુ ઉપર। વિષુવ સમતલ એટલે શું થાય? તો કે આ જે રેખા છે એના લંબ દ્વિભાજક આવતો હોય એને સમાવતું સમતલ। ફોર એક્ઝામ્પલ આવી રીતે આ ડાયપોલ છે -q + q, તો આ એનો લંબ દ્વિભાજક થાય। તો આવી રીતનું જે સમતલ છે આ સમતલ, ઈ સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો ઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું। એટલે હું આ બિંદુએ એક સમતલ દોર નાખું કે જે આ બિંદુને સમાવતું હોય, બરાબર? આપણે અહીંયા P બિંદુ રાખીએ તો સમતલ આ રીતે થશે, બરાબર? જોઈએ આપણે તો આને સમાવતું હોય એવું સમતલ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, બરાબર? એટલે આપણે દોરવાનું જ છે। અર્થ સમજાણો તમને? આ કયું સમતલ દોર્યું મેં? આ જે ડાયપોલ છે એ ડાયપોલનો લંબ દ્વિભાજકને સમાવતું એવું આવું સમતલ, આવું, આમ નથી દોર્યું મેં, આમ દોર્યું। રેડી? ચાલો તો આ P બિંદુ આ સમતલમાં જે ડાયપોલના લંબ દ્વિભાજકનું જે સમતલ છે એમાં આવેલું, આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું। ચાલો તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે આજુબાજુમાં જેટલા વિદ્યુતભાર હોય એ દરેકના લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર। રેડી? પહેલા આપણે લખી નાખશું, અહીં આપણે આટલું નહીં દોરો તો પણ ચાલશે, બરાબર? આટલી રેખા દોરશો તો પણ ચાલશે। અને આપણે કીધું તો અંતર ક્યાંથી માપીએ? આપણે એના કેન્દ્રને O નામ આપી દઈએ। કેન્દ્રથી અંતર R, કેન્દ્રથી જ માપીએ આપણે, ડાયપોલ માટે અંતર કેન્દ્રથી માપીએ। તો આપણે લખશું અહીં આપણે ડાયપોલના લીધે તેના વિષુવરેખા પરના P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું। હવે બરાબર સમજો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે થાય? આના લીધે થાય, ના આજુબાજુ જેટલા હોય દરેકના લીધે। ચાલો આના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે તો હું લાઈન દોર નાખું પહેલા, આ રીતે થાય, બોલો? પ્લસ હોય, પ્લસ નું વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં, આમ 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 આમ, આ તરફ આ તરફ, આ બિંદુએ જોઈએ આ બિંદુએ કઈ તરફ આવી? આમ। તો આ પ્લસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એને E+ કહીએ। આ લાઈનને ગમે તેટલી લાંબી ટૂંકી દોરી શકાય ઈ જ દિશામાં।
ચાલો માઇનસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર માઇનસ નું અંદર જતી દિશામાં એટલે આ તરફ આ તરફ આ તરફ આ તરફ આપણે આ બિંદુએ આમ આવશે એટલે આ બંનેને જોડી નાખો બંનેને જોડતી રેખા ઉપર જ હોય આ ફાઇનલ એટલે આ તરફ E માઈનસ રેડી તો આ બેયનું પરિણામી અંદાજ લગાવીએ કે એક આમ છે તો બેયનું પરિણામી કે આ તરફ હોય એવું ફરજિયાત નથી એક્ઝેક્ટ આ દિશામાં જ હોય પણ હોઈ શકે આ દિશામાં ઈ કુલને આપણે E વડે દર્શાવીએ બરાબર તો હવે મને જવાબ આપો આ અંતર a આ r તો આ અંતર કે 2a નું થાય એટલે તમને એવું લાગતું છે કે આ સમબાજુ ત્રિકોણ છે પણ ના એવું નથી બરાબર આપણો હેતુ આ છે બરાબર સમજો p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય આજુબાજુમાં જેટલા પણ વિદ્યુત ભાર હોય દરેકના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો ઓલામાં આપણે એવું જ કીધું અહીંયા પણ એવું પરિસ્થિતિ છે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું આજુબાજુમાં જેટલા પણ વિદ્યુત ભાર હોય દરેકનો સરવાળો કરશું આપણે પણ બરાબર સમજજો હવે આપણે અહીંયા સરવાળો કરશું ચાલો તો આપણે લખી નાખી p પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર ચાલો કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર કેટલું થાય તો કે પ્લસ q ના લીધે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર વત્તા માઈનસ q ના લીધે વિદ્યુત ક્ષેત્ર બરાબર ચાલો p પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર ને E સદિશ કહી દઉં પ્લસ q ના લીધે વિદ્યુત ક્ષેત્ર એને આપણે E પ્લસ કહીએ અથવા પ્લસ q પણ લખાય બરાબર પ્લસ ના પ્લસ અને માઈનસ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે E માઈનસ કહીએ સદિશ સરવાળો એક કરતા વધારે હોય એટલે બાકી બધાયનો સરવાળો એટલે કુલ થઈ જાય એટલે હવે આપણે આ મેળવવું હોય તો આ બેના યામ મેળવવા આપણે તો જ સદિશ સરવાળો થાય હવે યામ મેળવવા જઈશું તો બરાબર સમજજો યામ આપણે મેળવી તો શું થાય બરાબર જુઓ તો આના યામ મેળવવા હોય તો આપણે અહીંયા x અને y યામ વિચારશું આ y યામ આ x અક્ષ તો આ ખૂણો આપણને ખબર નથી ધારો કે આ ખૂણો થીટા છે તો I થીટા જ થાય તો થીટાના સ્વરૂપમાં જવાબ મળશે પછી આ પણ ખૂણો ખબર નથી અહીંયા જેટલો ખૂણો હોય તો આ ખૂણો નથી ખબર આપણને અહીંયા જેટલો ખૂણો હોય એટલો થાય તો આ ખૂણા જ નથી ખબર આપણને આ ખૂણો આપણે થીટા ધાર લીધો છે બરાબર આ ખૂણો જ નથી ખબર આ થીટા આ થઈ જાય થીટા આ નથી ખબર તો આપણને યામ શોધવામાં મુશ્કેલી પડશે એટલે હવે હું શું કરું યામ જ શોધું પરંતુ ડાયરેક્ટ ઘટકો લઈને શોધી નાખું ડાયરેક્ટ એના ઘટકો લઈ બરાબર સમજજો ચાલો હવે જો એટલે આપણે હવે યામની રીતે નથી શોધતા આ ક્લિયર થઈ ગયું અર્થ સમજાણો કેમ યામની રીતે કારણ કે આપણને આ ખૂણા એક્ઝેક્ટલી નથી ખબર એટલા માટે એટલે હું ડાયરેક્ટ ઘટકો લઉં કઈ રીતે સમજુ અહીં E પ્લસ ના બે ઘટકો આપણે લખશું E પ્લસ અને E માઈનસ ના અને E માઈનસ બે ઘટકોમાંથી જોઈજો એટલે બે ઘટકો તો મળે જ છે બે ઘટકોમાંથી સમજો આને બે ઘટક હશે એક x અક્ષ નો ઘટક x અક્ષ નો આનો ઘટક કયો થાય આ ખૂણો થીટા એટલે આ તો થીટા કીધો જ આપણે આ થીટા દા થીટા કઈ રીતે થાય આવી રીતે બે સમાંતર રેખા થઈ તો આ જેટલો ખૂણો એટલો જ આવો આ હે એટલો જ આ થઈ ગયો આ બે રેખા થઈ આ થીટા એટલો જ આ થીટા રેડી એટલે આના બે ઘટકો હે એમાંથી એક કયો થશે x અક્ષને સમાંતર ઘટક થાય E cos θ અને E સિવાયનો લંબ ઘટક થાય E sin θ E ના બે ઘટક છે એવી જ રીતે આના પણ બે ઘટક થાય છે વિચારો કઈ રીતે તો કે આ પણ કઈક ખૂણો બનતો હશે કેટલો ખૂણો બનતો હશે વિચારો જો બરાબર સમજજો આ ખૂણો પણ થીટા જ બનશે કઈ રીતે કારણ કે બરાબર સમજજો કારણ કે આ અંતર અને આ અંતર તો સમાન છે આ બે અંતર સમાન છે કારણ કે લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ છે આવી રીતે હોય આ કોઈ રેખા છે આ રેખા છે આનો લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ લો આ બિંદુ લો તો અહીંથી આનું અહીંથી આનું આ બિંદુ લો તો આ અંતર અને આ અંતર આ બિંદુ લો તો આ અંતર અને આ અંતર સમાન થાય તો સમાન અંતર હોય તો એના સામસામેના ખૂણા પણ સમાન થાય આ થીટા તો આ પણ થીટા જ થાય અને આ થીટા થાય તો આ પણ થીટા જ થશે બરાબર તો હવે વિચારો આને બે ઘટકો થાય છે આના એક સમાંતર ઘટક E cos θ અને બીજો આનો એક આ દિશાનો ઘટક થયો ને એક નીચે તરફ થાય નીચે તરફ લંબ ઘટક E sin θ
તમને સમજાણું કે એટલે બે ઘટકો મળ્યા, આને બે ઘટકો એક આ તરફ આ તરફ, આને બે ઘટક મળ્યા એક આ તરફ એક આ તરફ. આ બે ઘટકોમાંથી બંને લંબ ઘટકો કયા હતા? લંબ ઘટકો. ઈ બંને લંબ ઘટકોનો કૌંસમાં લખ નાખો. ઈ પ્લસ sin થીટા અને ઈ માઈનસ sin થીટા. બંને લંબ ઘટકો વિરુદ્ધ અને સમાન હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. આ સમજાણો કઈ સાહેબ? e પ્લસ અને e માઈનસ ના મૂલ્ય કેવી રીતે સમાન થાય? sin થીટા સમાન, આ થીટા થીટા સરખા છે. હવે સમજો તો આ બેયના મૂલ્ય કઈ રીતે સમાન થાય? e પ્લસ ને e માઈનસ આવી રીતે. આ અંતર અને આ અંતર તો સરખા જ છે. આ r હે તો આ હે તો આ મળે વર્ગમૂળની અંદર r² + a². એવી જ રીતે આ પણ કાટકોણ ત્રિકોણ લગાડો એટલે આ a હે r હે તો આ મૂલ્ય મળશે r² + a² વર્ગમૂળમાં. એટલે આ અંતર ને આ અંતર સમાન, વિદ્યુતભારના મૂલ્ય સમાન q પરંતુ દિશા વિરુદ્ધ. આનો જે ઘટક રહ્યો એ આ તરફ હશે નીચે તરફ, આનો જે ઘટક રહ્યો આનો એ ઉપર તરફ. તો બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના ઘટકો હોવાથી ઈ બે એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. એટલે બંને લંબ ઘટકો નાબૂદ થઈ ગયા. હવે કયા ઘટકો વધ્યા? બે એક જ દિશામાં ઘટકો વધ્યા. ઈ બે એક દિશામાં છે, વિરુદ્ધ નથી. અહીંયા જે આનો જે સમાંતર ઘટક એ આ દિશામાં, આનો સમાંતર ઘટક એ આ દિશામાં. બે એક દિશામાં હોય તો 0 થાય ના, કઈ હશે તો p આગળ વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ માત્ર કયા ઘટકોના લીધે મળે? સમાંતર. લંબ ઘટકો તો એકબીજાને નાબૂદ થઈ ગયા, અસર 0 થઈ ગઈ. એટલે આપણે લખશું પણ બંને સમાંતર ઘટકો એક જ દિશામાં હોવાથી, અને એક જ દિશા કઈ એટલે કૌંસમાં લખ નાખવું. એક જ દિશા કઈ છે? જો આપણને ખબર ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? માઈનસ થી પ્લસ તરફ હોય એટલે આ ડાયપોલ મોમેન્ટ ની દિશા થઈ કહેવાય p સદિશ. આ દિશામાં ડાયપોલ માઈનસ થી પ્લસ, તો અહીંયા આ દિશામાં મળ્યું ને તો ડાયપોલ મોમેન્ટ છે એની વિરુદ્ધ દિશા થઈ ના. આમ હે તો ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશા. તો આપણે લખીએ કે p ની વિરુદ્ધ દિશા, p ની વિરુદ્ધ દિશા દેખાય છે મિત્રો? બરાબર, રેડી? ચાલો, વિરુદ્ધ દિશા થઈ. ઈ એક જ દિશામાં એટલે કે p ની વિરુદ્ધ દિશામાં હોવાથી p પાસે કુલ ક્ષેત્ર, ચાલો p પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? એને હવે હું માત્ર એ કીધું કારણ કે મેં ઘટકો લઈ લીધા. સદિશ હતા એમાંથી મેં ઘટકો લઈ લીધા. બરાબર, ચાલો તો p પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એને આપણે ઈ કહી દીધું. મેં માત્ર ઘટકો લઈ લીધા છે. અર્થ સમજાણો? ડાયરેક્ટ સદિશ સ્વરૂપે લખવું હોય તો ચાલો સદિશ સ્વરૂપે લખી શકાય. તો e પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર પણ આ બે ઘટકો તો વિરુદ્ધ થઈ ગયા, એકબીજાના નાબૂદ થઈ ગયા. આ તો બે એક દિશામાં એટલે સરવાળો. અને બે કયા હતા? એક આનો ઘટક હતો. કયો ઘટક હતો? e + cos θ વત્તા આનો ઘટક હતો e - cos θ. હજી તો મેં આ મૂલ્ય લીધું. આ p આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એક તો આનો સમાંતર ઘટક અને આનો સમાંતર ઘટક. બે સમાંતર ઘટક એક દિશામાં એટલે સરવાળો. એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર અહીંયા આટલું હશે. અને આ દિશા કઈ સદિશ બરાબર મૂલ્ય લખ્યું. અહીંયા મૂલ્ય આટલું જ હોય કારણ કે આ બે ઘટકો તો 0 થઈ ગયા એટલે જ લખ્યા મેં. નકર હું 4 4 નો સરવાળો તો લખે જ પણ એ 0 થઈ ગયા. અર્થ સમજાણો? ચાલો આ બે 0 થઈ ગયા. આ એક જ દિશામાં, આ દિશા કઈ કહેવાય? સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. આ કઈ દિશા કહેવાય? p કેરેટ છે એની વિરુદ્ધ કહેવાય. એટલે આને આમ લખીએ કે -p કેરેટ. એકમ સદિશ લખવાનું, સદિશ નહીં, એકમ સદિશ એટલે મેં કેરેટ લીધું. આ તો સદિશ છે એટલે મેં p સદિશ કીધા. આ અર્થ સમજાણો? ક્લિયર થઈ ગયું આટલું? રેડી? ચાલો તો હવે આપણે આને વ્યવસ્થિત લખ નાખી. આ માઈનસ ની સાઈન આગળ લખ નાખું. cos θ કોમન કાઢ લો એટલે અહીંયા આવું વધ્યું e પ્લસ વત્તા e માઈનસ. આ cos θ p કેરેટ હતા એમને ખાસ સમજવાનું છે, યાદ સમજવાનું. આના ઘટકો લઈને કહ્યું છે એટલા માટે આપણે ઘટકો લીધા. બાકી સદિશની રીતે પણ થાય, યામ શોધી નહીં થાય. પરંતુ ટેક્સ્ટ બુકમાં આપણને ઘટકો શોધી નાખ્યું એટલે આપણે ઘટકો શોધ્યા. આનો આ ઘટક અને આ ઘટક થાય. એવી રીતે આનો આ ઘટક અને આ ઘટક થાય. આ બંને ઘટકો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હતા. સમાન મૂલ્ય કેવું થયું એ તમને સમજાવ્યું. e પ્લસ અને e માઈનસ બેનું મૂલ્ય સમાન થાય. અંતર સમાન, વિદ્યુતભારી સમાન, એટલે મૂલ્ય સમાન થાય. અને પરંતુ વિરુદ્ધ દિશા હતી એટલે બેનો સરવાળો 0 થઈ ગયો.
માત્ર અહીંયા એક જ દિશામાં વહેતા બે, એટલે એ ટોટલ મૂલ્ય કેટલું થયું p પાય, બે એક દિશામાં તો એટલું જ, ઓલા બે 0 થઈ ગયા, એટલે એટલું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ p સદિશ આમ દિશામાં, તો એના કરતા વિરુદ્ધ પડ્યા. કદાચ તમે અહીંયા માઈનસ q લે અને અહીંયા પ્લસ q લે તો દિશા તમને આમ મળે, આ ની દિશા આમ મળે ગેરંટી સાથે. એટલે એવું મુજબ નહીં પ્લસ q આઈ લેવન માઈનસ q, તો ટેક્સ્ટ બુક માં લીધું એટલે આપણે લખેલું. રેડી? ચાલો તો હવે આપણે આની કિંમતો મૂકી દઈએ. માઈનસ e પ્લસ, માત્ર કિંમત જ મૂકવાની, e પ્લસ એટલે પ્લસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? ચાલો એક વિદ્યુતભાર એ તો કે q upon r સ્ક્વેર, આ અંતર કેટલું થાય? આ a હે આ છે તો આ કેટલું થાય? વર્ગમૂળ ની અંદર r સ્ક્વેર વત્તા a સ્ક્વેર થાય. કાટકોણ ત્રિકોણ લ્યો, r હે a તો આ તો અંતર થાય. એવી જ રીતે આ અંતર પણ એટલું થાય, વર્ગમૂળ ની અંદર r સ્ક્વેર વત્તા a સ્ક્વેર. રેડી? તો અહીંયા આવું લખીએ r સ્ક્વેર વત્તા a સ્ક્વેર એની 1/2 ઘાત અથવા તો વર્ગમૂળ બે લખાય. પ્લસ ના પ્લસ, ચાલો e માઈનસ એટલે kq upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એની 1/2 ઘાત, આ cos થીટા એમ નો અને p ગેરેટ કમ્પ્લીટ. ચાલો હવે આમાંથી જેટલું કોમન નીકળે એટલું કોમન કાઢ નાખી, બાકી બધાનો સરવાળો કરી નાખી તો શું થાય વિચારો. જોવો તો kq r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 1/2 r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 1 છેદ સમાન, તો અંશનો સીધો સરવાળો, માઈનસ ના માઈનસ, અંશનો સીધો સરવાળો kq વત્તા kq એટલે 2kq છેદમાં એક વખત r સ્ક્વેર વત્તા a સ્ક્વેર એની 1/2 ઘાત. રેડી? આ કૌંસ પૂરો, cos થીટા હતા m ના અને p ગેરેટ. આટલું સમજાઈ ગયું? તો આ e સદિશ મળ્યો કઈ જગ્યાએ? વિષુવ રેખા ઉપર. હવે સમજો, હવે મારે આ cos થીટા ની કિંમત મૂકવી આકૃતિમાં, તો હવે આપણે લખી નાખશું આકૃતિમાં ચાલો cos થીટા જોઈજો. cos થીટા ક્યાં? આ ત્રિકોણ જોવો તો આ ત્રિકોણ, આમાં cos વિધેય એટલે શું થાય? cos એટલે પાસેની બાજુ આ થાય, કર્ણ આ થાય છે, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ થાય a, આટલી છે આટલો ત્રિકોણ જો, આટલો ત્રિકોણ કાટકોણ થાય એટલે પાસેની બાજુ a છેદમાં કર્ણ, એટલે વર્ગમૂળ ની અંદર અથવા ડાયરેક્ટ આમ લખી શકાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એની 1/2 ઘાત. આ ખબર પડી? આ સમજો. જોઈજો આપણે એક અહીંયા નાની એવડી ભૂલ થઈ ગઈ. જો સૂત્ર આવું છે ને kq upon r સ્ક્વેર એટલે અંતરનો વર્ગ કરવાનો. આ તો આપણે માત્ર અંતર જ મૂક્યું ને, એનો વર્ગ કરવાનો. વર્ગ કરશો એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. સમજાણું? કઈ અંતરનો વર્ગ, આ તો ખાલી મેં આ p થી અહીંયા સુધીનું અંતર લખ્યું, આટલું હતું, એનો વર્ગ કરવાનો એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે આટલું જ વધશે છેદમાં. બરાબર? એટલે ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. રેડી? ચાલો હવે જુઓ તો આવું મળ્યું આપણને. ચાલો આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દો. આ સમીકરણને કંઈક નામ આપી દો, એક સમીકરણ. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકતા, સમીકરણ 1 માં કિંમત મૂકી દો શું થઈ જશે? e સદિશ m માઈનસ ના માઈનસ 2kq છેદમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એક ઘાત હતી. ચાલો cos થીટા ગુણાકાર હે, ગુણાકાર cos થીટા ની કિંમત મળી આપણને a ના છેદમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એની 1/2 ઘાત. આ p ગેરેટ હતા એમનો p ગેરેટ. હવે જો શું થાય બરાબર જો, આ 2aq 2aq એટલે p, કારણ કે p બરાબર 2aq મૂલ્ય, તો 2aq ની જગ્યાએ p મૂકી શકાય, તો આટલાની જગ્યાએ p મૂકતો, આ k ના k ના p ના p મૂલ્ય મૂકો, માઈનસ તો હતા જ 2aq એટલે p, આ k ના k માઈનસ, અને p ગેરેટ હતા એ p ગેરેટ છેલ્લે લખી નાખ્યા. ચાલો આના છેદમાં શું થાય? જો આની એક ઘાત છે, આની એક ઘાત છે, આની 1/2, આધાર સરખો તો ઘાતનો સરવાળો 1 પ્લસ 1/2 એટલે 3/2 મૂકી દો અહીંયા r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એની 3/2 ઘાત. આ સૂત્ર મળ્યું e સદિશ બરાબર માઈનસ કેમ મળ્યો? દેખીતું જ છે, ડાયપોલ મોમેન્ટ આમ હોય તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળે એ આ દિશા મળે. કદાચ માઈનસ q તમારે લીધા હોત પ્લસ q લીધું તો ડાયપોલ મોમેન્ટ આમ થાય, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય, વિરુદ્ધ જ મળે. હવે સમજાણો? એટલે માઈનસ આવે. આ આપણને સૂત્ર મળ્યું, કૌંસમાં કારણ લખી નાખશું, કારણ કે p બરાબર 2aq કિંમત આપણે મૂકી. આ સૂત્ર ક્યાં મળ્યું આપણને? તો કે ડાયપોલની વિષુવ રેખા ઉપરના કોઈ પણ બિંદુએ સૂત્ર મળ્યું. પણ જો દાખલા તરીકે r ની કિંમત ખૂબ વધારે હોય, ખૂબ વધારે, a ની સરખામણી r ખૂબ મોટા હોય તો શું થાય? તો હું અહીં લખું, જો
r વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો r વેરી વેરી આ r ખૂબ મોટા હોય અને એક પદ ખૂબ નાનું હોય તો જે પદ ખૂબ નાનું હોય એને સરવાળા બાદબાકીમાંથી અવગણી શકાય. જે નાનું હોય એને સરવાળા બાદબાકી, ગુણાકારમાં નહીં. તો r ખૂબ મોટા, આ ખૂબ મોટા છે અને આ ખૂબ નાના છે એટલે ખૂબ નાના એટલે આની કિંમત લગભગ 0 0 છે એટલે આને કાઢી નાખવાના, અવગણી નાખવાના. તો કેટલી કિંમત વધે? r² એની 3/2 ઘાત. આવું હોય જો r² એની 3/2 ઘાત. આને તો કાઢી જ નાખવાના. તો આ બે કેન્સલ એટલે r ઘન વધશે. તો a² ને અવગણતા જે નાનું હોય તેને અવગણી શકાય. અવગણવું એટલે એને કાઢી નાખવું. બરાબર? તો મૂકો તો કિંમત કેટલી થઈ જશે? તો e સદિશ બરાબર -kp છેદમાં આ r ઘન વધ્યો. આ સમજાણું? આ કાઢી નહીં કાઢલે વર્ગ અને આ 1/2 એ બે કેન્સલ થઈ ગયા. 3 વધ્યા અને આ p ગેરેટ. તો આ સૂત્ર ક્યારે લાગુ પડે? જો આ સદિશ બરાબર આ એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. એટલે આટલું મૂલ્યમાં ખાલી કેવું હોય? આ જ સૂત્રને માત્ર મૂલ્યમાં લખવું હોય તો મૂલ્યમાં એટલે ખાલી e બરાબર કેટલા થઈ જાય? મૂલ્ય kp r ઘન. આટલું સૂત્ર થાય. આ અર્થ સમજાણો? અહીંયા આપણું સૂત્ર પૂરું થાય. વિષુવ રેખા ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ મળે પણ ખૂબ મોટા અંતર માટે. વ્યાપક સૂત્ર આ થયું કહેવાય. રેડી? તો આ પ્રશ્ન પણ ખૂબ મોસ્ટ આઈએમપી છે. ગઈકાલનો પ્રશ્ન તો અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ, એવી જ રીતે આ પણ પ્રશ્ન છે વિષુવ રેખા ઉપરના કોઈ પણ બિંદુએ. ખાલી એટલું જ વિચારવાનું, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે આજુબાજુમાં જેટલા વિદ્યુત ભાર હોય એના લીધે કુલ બધાયનો સદિશ સરવાળો મૂકો. પરંતુ આપણને યામ લેવામાં થોડીક અગવડતા પડે. યામ લીધા હોત તો પણ આ જવાબ આવે, કાંઈ જ ફેર ન પડે. યામ લઈને કરો તો પણ. આ તો આપણને ઘટકો લઈને આપેલું એટલે આપણે ઘટકો કર્યા. બાકી દાખલામાં આપણે યામ જ લઈએ, યામથી જ કરવાનું. તો આ ક્લિયર થઈ ગયું આટલું. બીજું આટલું કમ્પ્લીટ. હવે સમજો, હવે આના આધારે એક બીજો પ્રશ્ન આ કાઢી નાખું. ઓકે ચાલો. તો હવે આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ફરજિયાત આવશે જ ભાઈ, વિષુવ રેખા ઉપર અથવા તો અક્ષ ઉપર. બરાબર? અક્ષ ઉપર હોય તો આપણે કાલે સૂત્ર જોયું. વિષુવ રેખા ઉપર હોય તો પણ આપણે સૂત્ર જોયું. વ્યાપક સૂત્ર, વ્યાપક આ તો ઓલામાં પણ વ્યાપક અક્ષ ઉપર ઈ જ હતું. આપણે ખૂબ મોટા અંતર માટે સૂત્ર જોયું. ખૂબ મોટા અંતર માટે આ છે, ઓલામાં પણ ખૂબ મોટા અંતર માટે જોયું. તો હવે તમને પૂછે કે ડાયપોલના લીધે આ g ની ગુચકેટ માટે ખાસ ડાયપોલના લીધે થીટા ખૂણે રહેલા અને r અંતરે આવેલા, r અંતર કીધું એટલે તમારે કેન્દ્રથી જ સમજવાનું. r અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો એનું ડાયરેક્ટ સૂત્ર હું લખાવું. g ની ગુચકેટમાં પ્રશ્ન પૂછાય તો E બરાબર kp r ઘન વર્ગમૂળની અંદર 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. તેના માટેનું સૂત્ર છે ડાયપોલ છે. ડાયપોલ અક્ષ ઉપર આપને આવડે. અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ કે તો આપણે સૂત્ર જોયું. વિષુવ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ કે તો જોયું. પરંતુ ડાયપોલ આવી રીતે આપેલી +q - q. અહીંયાથી એમ કે થીટા ખૂણે. હવે આ બિંદુ રહ્યું એ નહીં, અક્ષ ઉપર એનો કહેવાય, વિષુવ રેખા ઉપર એનો કહેવાય, થીટા ખૂણે આવ્યું. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો આ સૂત્ર E બરાબર kp, k એટલે 1/4πε0 અથવા તો 9 × 10⁹. p એટલે ડાયપોલ મોમેન્ટ, r એટલે કેન્દ્રથી અંતર, cos θ એટલે આ થીટા જે હતો 3 ઈ તો ફિક્સ કિંમત છે. હવે આમાં તમારે વિષુવ રેખા ઉપર કરવું હોય તો વિષુવ રેખા ઉપર લઈ જાવ તો આ બિંદુ અહીંયા આવી જાય ને તો 90 થઈ જાય ખૂણો. cos 90 એટલે 0. તો આ 0 થઈ ગયું, આ પર 0 થઈ ગયું. 1 નું વર્ગમૂળ 1 થાય તો kp પુનઃ આ મળ્યું સૂત્ર. રેડી? અને અક્ષ ઉપરનો જ બિંદુ કે તો θ 0 થાય. અક્ષ ઉપરનું કે θ 0 થાય અથવા 180 થાય. તો cos 0 તો 1 થાય, cos 180 -1 થાય, પરંતુ એનો વર્ગ જ છે એટલે પ્લસ થઈ જશે. એટલે 3 × 3 + 4 4 નું વર્ગમૂળ 2 તો 2kp r. ચાલો સૂત્ર યાદ કરો, 2kp r. રેડી? એટલે યાદ રાખવાનું એક આ સૂત્ર. અને બીજું, હવે
અક્ષ ઉપર ડાયપોલના લીધે અક્ષ પર સૂત્ર અને વિષુવ રેખા ઉપર સૂત્ર શું થાય ઈ જોઈ લઈએ આપણે ખાલી. મોટા અંતર માટે જ વાત કરું, મોટા અંતર માટે તો આનું સૂત્ર હતું 2kp/r કરી અને આનું મૂલ્યમાં જ વાત કરું, અત્યારે માત્ર મૂલ્યમાં વાત કરું, kp/r મૂલ્યમાં અને મોટા અંતર હોય, મોટા અંતર માટે ખૂબ મોટા અંતર હોય આ સૂત્ર લાગુ પડે. તો જો અક્ષમાં બે અક્ષર આવ્યા ને એટલે અહીં બગડો આવે, આવી રીતે યાદ રખાય. અક્ષમાં બે અક્ષર આવ્યા એટલે બગડો, વિષુવ રેખા જાજા અક્ષર આવ્યા તો બગડો નહીં મૂકવાનો, બાકી એમ ને. ઘણી વખત આમે પૂછે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું હોય કે અક્ષ ઉપર ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર આટલું છે તો વિષુવ રેખા ઉપર કેટલું થાય. અક્ષ ઉપર હોય ને એ ડબલ થાય, વિષુવ રેખા ઉપર આ બગડો એટલે આ બગડો નથી એટલે અડધું કહેવાય. આને તમે 2 વડે ભાગો ત્યારે વિષુવ રેખા ઉપર પડે. અહીંયા 10 હોય અહીંયા 5 કહેવાય, અહીંયા 5 એટલે અહીંયા 10 કહેવાય. અર્થ સમજાણો? ખબર પડી? કારણ કે આ બગડો હોય એટલે આ બેનો ગુણોત્તર પૂછે તો અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપરનો ગુણોત્તર 2 થાય, વિષુવ રેખા અને અક્ષ ઉપરનો ગુણોત્તર 1/2 થાય. કમ્પ્લીટ? એટલે સમજીને યાદ રાખવાનું છે અને આ સૂત્ર ખાસ જીરી ગુજકેટ માટે યાદ રાખવાના. બરાબર છે મિત્રો? ત્યાર પછી આપણે નાનકડો એવો પ્રશ્ન જોઈશું. થઈ જાય. ચાલો બીજો એક અગત્યનો ખાસ પોઈન્ટ એ ખાસ યાદ રાખો. એકલ વિદ્યુતભાર એટલે એકલો અથવા તો ખાલી બિંદુવત શબ્દ વાપરે. બિંદુવત એટલે પણ એક જ વિદ્યુતભાર. તો એના માટે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? kq/r². એટલે કે E સમપ્રમાણમાં 1/r². તો એનો ગ્રાફ આવો આવશે, E વિરુદ્ધ r નો ગ્રાફ વ્યસ્ત જ છે ને એટલે આ રીતે. બરાબર? ડાયપોલ કે ડાયપોલમાં બે વિદ્યુતભાર બે હોય, સમાન હોય અને વિરુદ્ધ હોય. તો એના માટે આપણે જોયું ખૂબ મોટા અંતર માટે, મોટા અંતરે. તો મોટા અંતરે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બદલાય? r² મુજબ નથી બદલાતું, r ઘન મુજબ બદલાય. વ્યસ્ત જ છે. તો આ બેમાં હું એમ કહું 5 મીટર અંતર, આમાંય 5 રાખું ને આમાંય 5 રાખું તો કયું વિદ્યુત ક્ષેત્ર વધારે મળે ઓછું મળે? આ વિદ્યુત ક્ષેત્ર વધારે મળશે, આ ઓછું મળશે. આ 5 નો ઘન 125 થઈ જાય છે, આ 25 રહે. અર સમજાય? એટલે જેનો છેદ નાનો ઈ કિંમત મોટી, જેનો છેદ મોટો ઈ કિંમત નાની. એટલે ઝડપથી કોણ ઘટે? આ સૌથી વધારે કિંમત આની ઘટે. અર સમજાણો? એટલે ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર 1/r ઘન અનુસાર ઝડપથી ઘટે અને આનો વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ ઘટે. રેડી? એટલે બે અલગ અલગ, આ બેનો તફાવત જો કહેવાય. એકલો વિદ્યુતભાર અને ડાયપોલ માટેનો વિદ્યુતભાર એનો વ્યસ્ત સંબંધ, તો એના માટે પણ E વિરુદ્ધ r નો ગ્રાફ આવો જ આવશે. કમ્પ્લીટ? એટલે આ ખાસ જી ની ગુજકેટ માટે આ ગ્રાફ યાદ રાખવાનો. આ બંને વચ્ચેનો તફાવત સમજીને યાદ રાખવાનો. રેડી? ચાલો ત્યાર પછીનો ટૂંકો એવો પ્રશ્ન, વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્વ સમજાવો. કે ભાઈ એનું મહત્વ શું? અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાય ધ્રુવીય અને અધ્રુવીય અણુ સમજાવો. ચાલો એટલે પહેલા આપણે અધ્રુવીય અણુ લઈ. અધ્રુવીય અણુ કોને કહેવાય? ચાલો અધ્રુવીય અણુ એટલે શું? બરાબર સમજજો. ના નામ જ ધ્રુવ નથી. ધ્રુવ એટલે પ્લસ ધ્રુવ અને માઈનસ ધ્રુવ. નો હોય એને અધ્રુવીય અણુ કહેવાય. પણ બોલાય એવી રીતે નહીં, એને લખવું હોય તો આવી રીતે લખવું પડે. એવા અણુઓ કે જેના માટે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, તમારે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એવો સ્પષ્ટ શબ્દમાં લખવાનું, પ્લસ q માઈનસ q નથી લખવાના. બરાબર? ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થયેલા હોય તો એવા અણુને આપણે કહીશું અધ્રુવ. મતલબ એને ધ્રુવ નથી. કેમ ધ્રુવ નથી? એટલા માટે ધ્રુવ નથી કારણ કે પ્લસ વિદ્યુતભાર છે ઈ જગ્યા ઉપર માઈનસ q વિદ્યુતભાર પણ છે, બે એક જ જગ્યા ઉપર છે. એક જગ્યા ઉપર થયો એટલે એને ધ્રુવ ન કહેવાય. ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ છે જ નહીં, બે એક જગ્યા ઉપર એટલે આપણને દેખાતા નથી. અર્થ સમજાણો? એટલે આપણે એને અધ્રુવીય અણુ કહીશું. એટલે આનો અર્થ એવો થયો એવા અણુઓ કે જેના માટે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એક જ જગ્યા ઉપર હોય એટલે આપણને ધન ઋણ દેખાય જ નહીં, છૂટા છૂટા દેખાતા નથી. છૂટા છૂટા દેખાય તો જ એને કહેવાય ધ્રુવ છે, ધન ધ્રુવ છે, ઋણ ધ્રુવ છે. અધ્રુવીય છે એનો અર્થ બે એકબીજા ઉપર છે. એટલે આનો અર્થ એવો થયો કે આવા અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. કાયમી ડાયપોલ મોમેન્ટ
ધરાવતા નથી. મતલબ ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર P બરાબર 2aq. 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, ધન અને ઋણ વચ્ચે. હવે આવા અણુઓ રે બે એકબીજા ઉપર, જો આ અણુ આવી રીતે હોત, એક પ્લસ આયા હોત, માઈનસ આયા હોત, તો બે વચ્ચે કંઈક અંતર હોત, તો કંઈક ડાયપોલ મોમેન્ટ મળે, ઝીરો ન હોત. અત્યારે પ્લસ આયા હે, માઈનસ આયા છે એક જ જગ્યા ઉપર, તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? 2a એટલે બે વચ્ચેનું અંતર ઝીરો થઈ ગયું. તો ઝીરો થઈ ગયું, આ ભલે ગમે તેટલો હોય, ગુણ્યા ઝીરો એટલે ડાયપોલ મોમેન્ટ ઝીરો થાય. ઝીરો થઈ એટલે એમ કહેવાય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. અર્થ સમજાણો? ખબર પડી? ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવી ચાક માત્રા, એવો શબ્દ પણ વાપરે. ક્લિયર? દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવતા નથી. પણ સમજો પણ આને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે, એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે આવા અણુ. હવે આ પ્લસ માઈનસ છે, આ જ અણુને હું વિદ્યુત ક્ષેત્ર મૂકું. ચાલો જોઈ લો. વિદ્યુત ક્ષેત્ર એટલે કઈ તરફ હોય? આપણને ખબર છે, ધન થી ઋણ તરફ હોય વિદ્યુત ક્ષેત્ર. અથવા તો આપણે આવું કીધેલું છે, ધન માં વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર જતી હોય, ઋણ માં દાખલ, એટલે ધન થી ઋણ તરફ જ થયું વિદ્યુત ક્ષેત્ર. આ અણુમાં પ્લસ છે અને માઈનસ છે, પણ દેખાતા નથી. કેમ? બે એકબીજા ઉપર. આ અણુને હું આની અંદર મૂકી દઉં, પ્લસ છે અને માઈનસ છે આના ઉપર. હવે શું થાય કે ભાઈ આ વિદ્યુત ભાર તો ધરાવે છે, એટલે વિદ્યુત ભાર પ્લસ વિદ્યુત ભાર કેવી આ તરફ આવશે, એટલે આમાંથી પ્લસ છૂટો પડી જાય છે, પ્લસ આ બાજુ આવતો રહ્યો. આમાંથી માઈનસ રહ્યો એ પ્લસ તરફ ખેંચાય, એટલે માઈનસ આ તરફ આવતો રહ્યો. હવે આ બે અણુ છૂટા પડી ગયા, આના બે ધન આયન ને ઋણ આયન છૂટા પડી ગયા. છૂટા પડ્યા એટલે બે વચ્ચે કંઈક અંતર થઈ ગયું. એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એનો અર્થ એવો થયો બે વચ્ચે કંઈક અંતર થયું, એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ અર્થ સમજાણો? ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અથવા તો પ્રાપ્ત કરે છે. કારણ કે પ્લસ માઈનસ છૂટા પડ્યા એટલે બે વચ્ચે કંઈક અંતર થઈ ગયું 2a જેટલું, એટલે ડાયપોલ મોમેન્ટ ઝીરો નહીં, પછી કંઈક ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત કરશે. આને કહેવાય અધ્રુવીય અણુ. આ અર્થ સમજાય છે? ક્લિયર થઈ ગયું? આકૃતિ દોરવાની નથી. આ લાઈટ થઈ મિત્રો, રેડી? હવે આ અણુના ઉદાહરણ જોવા હોય તો ઉદાહરણ કેવા હોય? તો આ અણુના ઉદાહરણ છે CO2, CH4. આ જે અણુઓ રહ્યા, આ અણુઓ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો ડાયપોલ મોમેન્ટ નથી ધરાવતા. વિદ્યુત ક્ષેત્ર મૂકો તો પ્લસ માઈનસ એના એક જ જગ્યા ઉપર હોય, છૂટા પડી ગયા. છૂટા પડે એટલે બે વચ્ચે કંઈક અંતર થાય. તો અંતર હોય તો વિદ્યુત ભાર તો છે જ, પ્લસ ને માઈનસ કઈ છે જે હોય, અંતરે કંઈક થાય એટલે આ કિંમત ક્યારે 0 આવશે નહીં, કંઈક આવશે 5, 10, 15, એટલે ડાયપોલ મોમેન્ટ ધરાવશે. અર્થ સમજાણો? એટલે અધ્રુવીય અણુના ઉદાહરણ આ થાય. રેડી? હવે આ સમજાઈ ગયું હોય તો હવે ધ્રુવીય અણુ કોને કહેવાય એ જોઈએ આપણે. ચાલો, ધ્રુવીય અણુ નામ જ એવું કે ધ્રુવ છે, મતલબ એવા અણુઓ કે જેના માટે ધન વિદ્યુતભાર, તમારે શબ્દોમાં લખવાનું, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થયેલા નથી. મતલબ બે અલગ અલગ જગ્યાએ, એક પ્લસ ક્યુ અહીંયા છે તો માઈનસ ક્યુ અહીંયા ક્યાં ગઈ છે, બે અલગ અલગ જગ્યા ઉપર. તો બે અલગ અલગ જગ્યા ઉપર હોય તો આવા અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, હા કે ના? સંપાત થયેલા નથી એવા અણુઓને ધ્રુવીય અણુ કહે છે. કમ્પ્લીટ? તો આવા અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે, હા, બંને વચ્ચે કંઈક અંતર તો છે જ, નક્કી છે. તો આવા અણુઓ વિદ્યુત ક્ષેત્ર વગર, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે છતાં પણ આમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય તો ડાયપોલ મોમેન્ટ ધરાવતા જ નથી. વિદ્યુત ક્ષેત્ર મૂકો તો ધરાવે. તો આવા અણુને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અર્થ સમજાણો? વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું તો પણ ડાયપોલ મોમેન્ટ ધરાવે. આ વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર નહોતું, મતલબ ગેરહાજર હતું એટલે હતું નહીં ત્યારે ડાયપોલ મોમેન્ટ નથી. વિદ્યુત ક્ષેત્ર હતું તો આમાં પણ વિદ્યુત ક્ષેત્ર મૂકો તો પણ ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે. અર્થ સમજાણો? આના ઉદાહરણ કેવા હોય તો યાદ રાખજો, આનું ઉદાહરણ છે પાણી, H2O. H2 ની અંદર H+ અને OH- હોય, બંને છૂટા છૂટા હોય, બરાબર? વગર વિદ્યુત ક્ષેત્ર ન હોય તો પણ છૂટા છૂટા હોય, એટલે કે એકબીજા ઉપર સંપાત નથી થયેલા.
સંપાત નથી થયેલા એટલે બે અલગ અલગ છે. અલગ અલગ હોય એટલે એને આપણે ધ્રુવ છે, ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ એટલે એને ધ્રુવીયાળુ કહેવાય. તો આ પ્રશ્ન થયો વિદ્યુત ડાયપોલ નું ભૌતિક મહત્વ. એટલે ડાયપોલ છે એના આધારે આપણે અણુના પ્રકાર સમજીએ કે ઈ શું કામમાં આવે એ પણ આપણને ખબર પડે. અથવા તો ધ્રુવીય અને અધ્રુવીય ઉદાહરણ સાથે સમજાવો તો 2 ગુણમાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે.